હર મહાદેવ. કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અને આ છે કોણ? ધર્મિષ્ઠાબેન પંડ્યા. બરાબર. તો આજે હું બોરીવલી ગયો હતો મારા ફ્રેન્ડની દુકાને. એને આઈસ હલવાની ફેક્ટરી છે મોટી. એ બોરીવલી, મલાડ, કાંદીવલી બધા માલ સપ્લાય કરે છે હોલસેલમાં. તો આજે મેં કહ્યું કે આ આઈસ હલવો આ લોકો કઈ રીતે બનાવે છે એ હું ખાસ જોવા માટે ગયો હતો. કારણ કે દરેક જગ્યાએ આઈસ હલવો મળતો નથી હોતો ઓરિજિનલ બોમ્બેનો. તમારા ગામમાં પણ મળતો નહીં હોય, ડુપ્લિકેટ મળતો હોય છે. તો આજે હું તમને બોમ્બેનો આઈસ હલવો કઈ રીતે બનાવવો એ પણ ઘેર બેઠા અને ઝડપથી બની જાય એવો વિડીયો છે. તો તમે આ આઈસ હલવાનો વિડીયો અચૂક જોજો અને શોર્ટ તમે ટ્રાય કરજો. હું પણ આજે ફર્સ્ટ ટાઈમ જ હું ટ્રાય કરી રહ્યો છું. તો તમે પણ બનાવજો અને સક્સેસ થશે જ એની હું ગેરંટી આપું છું. બરાબર? તો ખાવો છે ને બોમ્બેનો આઈસ હલવો? ચલો તૈયાર થઈ જાઓ. ખવડાવવાનો ને ખાવાનો. તો ચલો તૈયાર થઈ જાઓ આપણે રેસીપી જોવા માટે. એમાં કઈ રીતે બનાવવાનું છે આઈસ હલવો. ચાલો. આ છે ઇલાયચી, આ છે પિસ્તા, આ છે બદામ, આ છે કાજુ, આ મગજતળીના બી, આ છે ઘી, આ ખાંડ, આ મેદાનો લોટ, આ કોર્નફ્લાવર અને આ દૂધ લીધું છે અને આ અંદર નાખવાના ખાવાના કલર્સ. ચલો આપણે ત્યારે શરૂ કરીશું બોમ્બેનો આઈસ હલવો કઈ રીતે બનાવવાનો. તો આ એનું માપ છે. એક વાડકો ભરીને મેં મેંદો લીધો છે, એ જ વાડકો ભરીને મેં ઘી લીધેલું છે અને એ જ વાડકો ભરીને મેં દૂધ લીધું છે અને 2 વાડકા ભરીને સાકર લેવાની છે અને પછી આ સૂકો મેવો છે અને કલર છે અને આ એનો સૂકા મેવામાં એ બધા નાખવા માટેનું ઉપરનું પાછળનું તૈયારી રાખી છે. તો સૌ પ્રથમ આપણે મેંદો છે એ એક વાસણની અંદર કાઢી દેવાનો. પછી એમાં બધું જ ઘી નાખી દેવાનું છે. લમ્સ ના પડે એ ખાસ ધ્યાન રાખવાનું. થોડું થોડું નાખતા જો, હલાવતા જવાનું. આ રીતે થોડું થોડું નાખતા જવાનું અને હલાવતા રહેવાનું. આમાં લમ્સ ના રહેવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું. આટલું ઘી જોશે, થોડુંક જ રવા દેવાનું છે. આપણે પાથરવા માટે રાખીશું અને બરાબર વેલ સેટ કરવાનું. જરા પણ લમ્સ નહીં પડે આ રીતે હલાવવાનું અને પછી આમાં દૂધ નાખી દેવાનું છે. દૂધને પણ વ્યવસ્થિત મિક્સ કરી નાખવાનું. થઈ ગયું ને? એક પણ લમ્સ નથી. એકદમ ઇઝી રીત છે. અને આ હલવો છે ને એ નાના બાળકોથી માંડીને ઉંમરલાયક વ્યક્તિ કે 80-90 વર્ષના વ્યક્તિઓને ખાવા આપશો ને આરામથી ખાશે અને સામેથી બીજો માગશે. અને આને એડ કરવાનું છે. એકદમ મીડિયમ ગેસ ઉપર રાખવાનું છે આ અને 3 થી 5 મિનિટ એને શેકવા દેવાનું.
એ આપણે 3 થી 5 મિનિટ પછી આને બરાબર હલાવીને સાકર એડ કરી નાખવાની છે. પહેલાં થોડી નાખી દઈએ, પછી બીજો વાડકો નાખી દઈએ. મિક્સ બરાબર થઈ ગયું. આઈસ હલવો ખાવો હોય એ કલરમાં આપણે નાખવાનો છે. હું લેમન નાખું છું, મીઠો કલર નાખવાનો. ખાવાનો જે કલર આવે છે ને એ નાખવાનો અને થોડું હલાવી કાઢવાનું. હવે આમાં તમને જે ફ્લેવરનો એસેન્સ પસંદ હોય એ ફ્લેવરનો એસેન્સ નાખવાનો. 3-4 ટીપા નાખવાના. હું બટરસ્કોચ નાખું છું. આવી ગયો ને કલર મસ્ત. હા, આપણો આઈસ હલવો તૈયાર થઈ ગયો છે. હવે ફક્ત 5 મિનિટ આપણે થોડો ઠંડો થવા દેવાનો અને પછી બટર પેપરમાં એને પાથરવાનું છે. એ પણ હું તમને ટેકનિક બતાવું છું. આ ટાઈપનું બટર પેપર બજારમાં અવેલેબલ હોય છે, મળે છે. તો એ રોલ જે હોય એને તમારે કેટલી ક્વોન્ટિટીનો તમે બનાવ્યો છે એ પ્રમાણે મેં અત્યારે 2 પેપર કટ કર્યા છે રોલમાંથી. આવો રોલ આવે, એમાં તમારે કેટલી સાઈઝનું કરવાનું છે એ સાઈઝનું તમારે પેપર કટ કરી નાખવાનું. એટલે મેં આ સાઈઝના 2 પેપર કટ કર્યા છે. અને આ પેપર ઉપર આ રીતે ઘી લગાડી દેવાનું. પહેલાં આ રીતે ઘી લગાવીને રાખવાનું. અને બીજું પેપર પણ આ રીતે એના ઉપર પણ ઘી લગાવી દેવાનું છે. બસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આને બટર પેપરમાં પાથરી દેવાનું છે. બટર પેપર ઉપર ઘી લગાવીને પછી પાથરવાનું છે. તમારે થિકનેસ કેટલી રાખવાની છે એ પ્રમાણે કરવાનું. આ રીતે એને ફેલાવી દેવાનું. આ રીતે કરવાનું. અને જે બીજું બટર પેપર હતું ને એને ઘીવાળો ભાગ નીચે રાખીને આ રીતે દબાઈ દેવાનો. બરાબર. હવે સરફેસ કરવા માટે આપણે થોડું વેલણ ફેરવાનું. કરી નાખો. એટલે એક સરખી લેવલ થઈ જશે. હવે આ પેપરને ઉઠાવી લેવાનું ધીમેથી. નીચેનું પેપર પકડી રાખવાનું. બરાબર.
હવે આના ઉપર એલચી પાવડર આ રીતે પાથરી દેવાનો. જાયફળ પાથરીશું થોડું. અને કાજુ બદામ અને પિસ્તાના જે ટુકડા હતા એ પણ પાથરી દેવાના આ રીતે છૂટા છૂટા. કાજુ બદામ પિસ્તાના એકદમ પાતળા પીસીસ રાખવાના, કટ કરવાના. હવે એ પ્રમાણે પિસ્તા કરી નાખવાના. કટિંગ થશે ત્યાં તો એ પ્રમાણે કાજુ બદામ અને પિસ્તા ત્રણેય વસ્તુ મેં નાખેલી. હવે આ કાજુ બદામ પિસ્તા પાથર્યા પછી ફરીથી એક વખત વેલણ ફેરવી કાઢવાનું છે. અને પહેલાં તો હાથેથી આમ દબાવી કાઢવાનું, સ્લોલી દબાવવાનું છે, એકદમ જોરથી આ ખોરા હાથે દબાવવાનું અને થોડું વેલણ ફેરવી કાઢવાનું. એટલે કાજુ બદામ પિસ્તા બધું મિક્સ થઈ જશે. બીજા પેપરમાં પણ મેં તૈયાર કર્યું છે આ પાથરીને અને વેલણ પણ ફેરવી કાઢ્યું છે. હવે એને સાઈડમાંથી હું કટ કરું છું, સ્ક્વેર બનાવું છું. હવે જે વધારાનો ભાગ છે ને એ આ રીતે લઈ લેવાનો. પહેલાં મેં ઉપર પેપર પાથરીને કર્યું હતું, આમાં પણ પેપર પાથર્યું હતું, પણ કટ હવે કરું છું. તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે તમે કરી શકો છો. આ હલવો મેં ફર્સ્ટ ટાઈમ દુકાનમાં જોયો, એના હિસાબે મેં કીધું લાવો ચલો હું ફર્સ્ટ ટાઈમ આપણે મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને બતાવું કે આ હલવો કઈ રીતે બને છે. તમારે જે સાઈઝના જોતા હોય હું આમાં થોડા મોટા કરું છું પીસીસ, વચમાંથી 2 જ કરું છું. હેલો હાય ફ્રેન્ડ્સ, આજે હું તમને સૂકો હલવો એટલે કે આઈસ બોમ્બેનો ફેમસ આઈસ હલવો મેં બનાવ્યો છે. આ હલવો તમને જરૂરથી ગમશે, ભાવશે. અને આ હલવાની અંદર તમે પણ જે કલર નાખવો હોય એ તમે નાખી શકો છો એઝ યુ લાઈક. અને જે બી ડ્રાય ફ્રૂટ્સ નાખવું હોય એ પણ તમે નાખી શકો છો. અને આ હલવો જેટલો દેખાવમાં સુંદર બન્યો છે એટલો જ હલવો ટેસ્ટી છે અને ખાવાની ખરેખર ખૂબ મજા આવે. આ તમે પાર્ટીમાં કે તહેવારે બનાવીને તમે ખાશો તો તમને ખરેખર અજીબ આનંદ આવશે. અને તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સંતોષથી, શાંતિથી, ઇન્ટરેસ્ટ લઈને જોજો અને પૂરેપૂરી ચેનલ જોજો. અને આ મારી ચેનલને જરૂરથી રેસીપીને શેર કરજો અને એને લાઈક કરજો અને શ્યોર સરપ્રાઈઝ આ વખતે વધારે આવવા જોઈએ. મારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે અને ચોક્કસ વ્યૂ ને સબસ્ક્રાઈબ વધારજો મહેરબાની કરીને, તો જેથી આપણી બીજી જે ચેલેન્જ છે 10,000 સબસ્ક્રાઈબની એ આપણે જલ્દીથી એ હરીફાઈ આપણે ગોઠવી શકીએ. હર મહાદેવ.